નસવાડી તાલુકાની કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ પાસેથી મજૂરી લેવાતી હોવાના ગંભીર આક્ષેપ। નસવાડી તાલુકાની એક કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ આપવાના બદલે શારીરિક મજૂરી કરાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। શાળામાં ભણવા આવતી છોકરીઓને વર્ગખંડમાં શિક્ષણ આપવાના બદલે મોટા પથ્થરો ઉઠાવવાનું અને શાળા પરિસરમાં કચરો સાફ કરાવવાનું કામ લેવાતું હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યા છે। મળતી માહિતી મુજબ શાળાના પ્રાંગણમાં પડેલા પથ્થરો ખસેડવા તેમજ સફાઈ કામ માટે નિયમિત રીતે વિદ્યાર્થીનીઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ કારણે છોકરીઓના અભ્યાસ પર પ્રતિકૂળ અસર પડી રહી હોવાનું વાલીઓ અને સ્થાનિકો જણાવી રહ્યા છે। વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે અમારી દીકરીઓ શાળામાં ભણવા આવે છે, મજૂરી કરવા નહીં। આ મામલો સામે આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। શિક્ષણ વિભાગ દ્વારા ગંભીર મુદ્દે તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો આક્ષેપો સાચા સાબિત થાય તો શિક્ષણ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા ગણાશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે।